વિદ્યાર્થી મિત્રો અહીંયા બધી જ મેથડ તમને એક સાથે હું યાદ કરાવી દઉં. કુલ 4 પદ્ધતિ આપણે અહીંયા 12મા ધોરણના સિલેબસ પ્રમાણે ધ્યાનમાં રાખવાની હોય તો પાઘડી શોધવાની મુખ્યત્વે 4 મેથડ. 1 સાદી સરેરાશની પદ્ધતિ, 2 ભારિત સરેરાશની પદ્ધતિ, 3 અધિક નફાની પદ્ધતિ અને મૂડીકરણની પદ્ધતિ, નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો 4 પદ્ધતિ વન આફ્ટર વન સ્પીડમાં રિવાઇઝ કરી લઈએ. તો સાદી સરેરાશની પદ્ધતિ, એની અંદર આપણને સાદો સરેરાશ નફો જોઈએ. સાદો સરેરાશ નફો મતલબ છેલ્લા 3 વર્ષ અથવા 5 વર્ષ જેટલા વર્ષનો નફો આપ્યો હોય એટલા વર્ષોનો નફો ડિવાઇડેડ બાય નંબર ઓફ યર. 3 વર્ષ આપ્યા હોય તો 3 વડે ભાગાકાર કરો, 5 આપ્યા હોય તો 5 વડે ભાગાકાર કરો, એટલે આપણને સાદો સરેરાશ નફો મળે. જનરલી જો એક્ઝામમાં તમને કશું કીધું જ ના હોય તો આપણે નફાનું વલણ જોવાનું. જ્યારે નફાનું વલણ વધઘટ થતું હોય, ફ્લક્ચ્યુએબલ હોય, વધઘટ થતું હોય તો આપણે સાદી સરેરાશ પદ્ધતિ અપનાવવી જોઈએ. તો આ સાદી સરેરાશ પદ્ધતિ અપનાવવાનું સૂત્ર આ રહ્યું. સાદો સરેરાશ નફો બરાબર છેલ્લા 3, 5, 4 વર્ષનો નફો ડિવાઇડેડ બાય નંબર ઓફ યર, એટલે સાદો સરેરાશ નફો મળે. હવે પાઘડી, તો પાઘડી બરાબર સાદો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ ખરીદીના વર્ષે દાખલામાં આપેલા હોય છે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ વગેરે. તો હવે સરેરાશ નફો તમારો જે આવ્યો તે મલ્ટીપલ બાય ખરીદીના વર્ષ, એટલે પાઘડી મળી જશે. હવે બીજી પદ્ધતિ, સેમ આ ફોર્મ્યુલા છે, બસ પાઘડીનું સૂત્ર શું સાદા સરેરાશમાં, તો પાઘડી બરાબર સાદો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જ્યારે ભારિત સરેરાશ પદ્ધતિમાં પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. મતલબ આ પદ્ધતિમાં હવે આપણે સાદા સરેરાશ નફાને બાજુ પર રાખીને ભારિત નફો શોધવો પડે. તો ભારિત નફો કઈ રીતે શોધાય, તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. તો આપણે ભારિત નફો શોધવો પડશે. છેલ્લા 3-4 વર્ષનો નફો આપેલો હોય 1, 2, 3, 4 મલ્ટીપલ બાય નજીકના વર્ષનું મહત્વ વધારે અને દૂરના વર્ષનું મહત્વ ઓછું. તો એ પ્રમાણે આપણે ભાર નક્કી કરીશું 1, 2, 3, 4. એને આધારે ગુણાકાર કરવાનો, નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો મળશે. નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો મળે. 4 વર્ષનો ભારિત નફો શોધવાનો. એ 4 વર્ષ અથવા 3 વર્ષ અથવા 5 વર્ષ જેટલા વર્ષ દાખલામાં આપ્યા હોય એ મુજબ, અને એ બધાનો સરવાળો એને કહેવાય કુલ ભારિત નફો. હવે ભારિત સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર, અને આપણને ભારિત સરેરાશ નફો મળી જશે. પછી તો પાઘડી શોધવું બહુ સરળ, સિમ્પલ સૂત્ર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ધેટ્સ ઇટ, ફિનિશ. હવે અધિક નફાની વાત કરીએ. ત્રીજી પદ્ધતિ, સ્પીડમાં રિવિઝન કરીએ છીએ મિત્રો. તો અધિક નફાની પદ્ધતિ, એ પાઘડીનું સૂત્ર તો બહુ સિમ્પલ છે. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો આમ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 3 પદ્ધતિ. સાદી સરેરાશમાં સાદો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ પદ્ધતિમાં ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અને અધિક નફામાં અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. હા, અધિક નફો શોધવો કઈ રીતે, તો અધિક કોને કહેવાય, તમારી અપેક્ષા કરતા વધારાનો નફો. તો આપણે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કઈ રીતે શોધવું એ દાખલામાં કીધું હોય એ મુજબ શોધવું. જો સાદી સરેરાશ પદ્ધતિએ કીધું હોય તો સાદી સરેરાશ, અથવા ભારિતે કીધું હોય તો ભારિત. હા, તકલીફ ક્યારે થાય, જ્યારે પદ્ધતિ વિશે કશું ના કીધું હોય તો પછી નફાનું વલણ જોવાનું. જો નફાનું વલણ વધઘટ હોય તો સાદી સરેરાશ, નફાનું વલણ ચડતા ક્રમે હોય તો ભારિત સરેરાશ. તો એ પ્રમાણે નફો શોધીને આપણે સરેરાશ નફાને પહેલા લખીશું. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો, એટલે અધિક નફો મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે અપેક્ષિત નફો કઈ રીતે શોધવાનો, તો અપેક્ષિત નફાનું સૂત્ર, અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો ધંધામાં રોકાયેલ મૂડી ઘણીવાર દાખલામાં ડાયરેક્ટ આપી દે, અથવા ના પણ આપે. ના આપે ત્યારે તમારે મૂડી શોધવી પડે. કઈ રીતે શોધવાની, તો કે ધંધામાં રોકાયેલ મૂડી બરાબર ધંધાની કુલ મિલકતો માઈનસ
બાહ્ય દેવા, કુલ દેવા, અને આ રીતે રોકાયેલ મૂડી મળશે. રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે અપેક્ષિત નફો મળશે. ત્યારબાદ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો માઇનસ કરી દો એટલે અધિક નફો મળી જાય. અને પછી પાઘડી તો બહુ સરળ. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ધેટ્સ ઇટ. ચોથી અને છેલ્લી પદ્ધતિ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નફાને મૂડીકૃત કરવાની હોય તો એમાં પાછા બે ભાગ પડશે, એ અને બી. સાદા નફાને મૂડીકૃત કરવાનું અને બી અધિક નફાને મૂડીકૃત કરવાનું. જ્યારે સાદા નફાને મૂડીકૃત કરવાનું હોય ત્યારે સાદો સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો શોધવો પડે અને એ નફાના આધારે આપણે પાઘડી શોધવાની હોય. સરેરાશ નફાને જ્યારે મૂડીકૃત કરવાનું હોય ત્યારે કઈ રીતે પાઘડી શોધાશે? તો પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલ મૂડી. હવે મૂડીકૃત નફો કઈ રીતે શોધાય? તો બેટા મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો મલ્ટીપલ બાય 100 ડિવાઇડેડ બાય અપેક્ષિત વળતરનો દર. તો આ રીતે તમને મૂડીકૃત નફો મળશે અને ત્યારબાદ માઇનસ ધંધામાં રોકાયેલ મૂડી. ધંધામાં રોકાયેલ મૂડી આપી દીધી હોય અથવા શોધવાની હોય, ના આપી હોય તો શોધીશું. કુલ મિલકત માઇનસ કુલ દેવા, અને આ રીતે પાઘડી મળે. તો આ એ મેથડ હતી. હવે બી અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો એમાં અત્યારે જ આપણે પાઘડીનું સૂત્ર જોયું. પાઘડી બરાબર અધિક નફો મલ્ટીપલ બાય 100 ડિવાઇડેડ બાય અપેક્ષિત વળતરનો દર. અને કઈ રીતે અધિક નફો શોધવો એ તો હું તમને ઘણી બધી વાર સમજાવી ચૂક્યો છું. તો આ સિમ્પલ મેથડ છે. ઇન શોર્ટ, નફાનું મૂડીકરણ કરવું, નફાને મૂડીકૃત કરવી, એમાં સરેરાશ નફાનું મૂડીકરણ અને અધિક નફાનું મૂડીકરણ આ બંને પદ્ધતિ આવે. સરેરાશ નફાનું મૂડીકરણ કરીને પાઘડી શોધવાની હોય ત્યારે પાઘડી બરાબર જે આપણે મૂડીકૃત કર્યો હોય એ મૂડીકૃત કરેલો નફો માઇનસ રોકાયેલ મૂડી. અને અધિક નફાની પદ્ધતિ હોય તો અધિક નફો મલ્ટીપલ બાય 100 ડિવાઇડેડ બાય અપેક્ષિત વળતરનો દર. તો આ ચાર પદ્ધતિઓ તમારે ખાસ ધ્યાન રાખવી. ચારે ચાર પદ્ધતિ એના મેં ઉદાહરણ લીધા છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવા. અને વધુ મહાવરા માટે તમારે ટેક્સ્ટબુકના બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ કરી જવા એ હિતાવહ છે. અને જો કોઈ ડિફિકલ્ટી અરાઇઝ થાય તો વોટ્સઅપ ઓર કોલ ટુ કીર્તિ વિદ્યા